નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું તમાકુના પાકની અંદર ખેડૂતોએ ધ્યાનમાં રાખવા માટે મુખ્યત્વે શું એને પગલાં લેવા જોઈએ વધુ ઉત્પાદન માટે. તો ખાસ કરીને આપણે શરૂઆતની વાત કરીએ તો પાયાના ખાતરોની અંદર ખેડૂત મિત્રો DAPનો યુઝ કરવો જોઈએ. ત્યારબાદ એમોનિયમ સલ્ફેટ અને 2 વખત એમોનિયમ સલ્ફેટ અને 2 વખત યુરિયા ખાતર એકરે એક બોરી દરેક ખાતર આપવું જોઈએ. વધારે પડતું ખાતર યુરિયાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, જેથી કરીને તેની અંદર આવતા ચૂસિયા જીવાતોનો તો પણ તમે કંટ્રોલ કરી શકો. ખાસ કરીને ત્યારબાદ આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો, તમારે આની અંદર રોગની વાત કરીએ આપણે તો શરૂઆતની અવસ્થામાં તેની અંદર ઈયળ અને કાતરા ઈયળ જે કહેવાય એ આવતી હોય છે. તો તેના માટે થઈ તમારે દવાની વાત કરીએ આપણે તો ઇમામેક્ટિન 1.9 અથવા તો પ્રોફેનોસાયપર બંનેમાંથી કોઈ બી એક દવાનો તમારે સ્પ્રે લેવો જોઈએ, જેથી કરી તમે ઈયળને કંટ્રોલ કરી શકો. ત્યારબાદ તમારે છે ને ઉપરથી એના ભૂંડા બધાવાનો પ્રશ્ન થતો હોય એ પાછળથી થતો હોય છે. તો તમારે તેના માટે તમારે એબામેક્ટિન 1.9 અને કોઈ બી બેવેરિયા બેસિયાના સારું લઈ શકો છો. ત્યારબાદ આપણે વાત કરીએ આની અંદર પીલા. તો મિત્રો, પીલા ભાગવા માટે તમે પીલાની પણ દવા આવતી હોય છે, તેનો પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ ખેડૂત મિત્રો, તમારે ખાસ એના પત્તું મોટું થાય, પત્તાના વિકાસ થાય પૂરેપૂરો, તો એના માટે વિકાસની દવાની આપણે વાત કરીએ તો આની અંદર તમે એગ્રીલેન્ડ કંપનીનું બાયોફિલ્ડનો પણ સ્પ્રે કરી શકો છો. ત્યારબાદ તેની અંદર તમે બીજું મિક્સ માઇક્રોન્યુટ્રન્સ જેવા ખાતરોનો 1 થી 2 વખત તમે આની અંદર સ્પ્રે લઈ શકો છો, તો તમને ખૂબ સારું પરિણામ મળશે. પાછળથી જેટલા ફર્ટિલાઇઝર તમે ઉપરથી સ્પ્રેની અંદર આપશો તો એ વધારે ફાયદાકારક તમારે રહેશે. ઘણા બધા ખેડૂત મિત્રો આની અંદર ભૂલ કરતા હોય છે કે દર પાણીએ યુરિયા ખાતર નાખ કરતા હોય છે. મિત્રો, વધારે પડતું યુરિયા ખાતર ના નાખવું જોઈએ. વધારે પડતું યુરિયા ખાતર નાખવાથી ઘણી વખત અમે જોતા હોઈએ છીએ ફિલ્ડમાં ફરીએ ત્યારે, તો એની અંદર છોડના થડની અંદર કાળું પડી અને જવાનો પ્રશ્ન થતો હોય છે. બીજું મિત્રો, એક આની અંદર આગિયા નામનો રોગ આવતો હોય છે. જે આગિયાના રોગના રોકથામ માટે ઘણા બધા ખેડૂત મિત્રોનો અભિપ્રાય એવો છે કે સારી કંપનીનું ઇમેઝાથાઇપર તમે લઈ અને એને પાણીની અંદર નીકની અંદર તમે જવા દો. પાણી સાથે ફ્લડ પાણીમાં જ આ કામ કરશે. ફ્લડ પાણીની અંદર તમે એને ટીમ્પે જવા દો તો આગિયા તેના પણ કંટ્રોલ કરે છે ઘણા બધા ખેડૂત મિત્રો. આ ખેડૂતોનો અભિપ્રાય છે, આ અમારું કોઈ ભલામણ નથી, પણ ઘણા બધા ખેડૂત મિત્રોનો અભિપ્રાય એવો છે કે એની અંદરથી આગિયા ખૂબ સારી રીતે ઇમેઝાથાઇપરથી કંટ્રોલ થતા હોય છે અને ઘણા બધા આ પ્રેક્ટાઇસીસ પણ ખેડૂતો કરતા હોય છે. મિત્રો, તો આપ પણ એ પ્રેક્ટાઇસીસ કરી શકો છો આગિયા માટે, તો તમારું ઉત્પાદન એકંદરે ખૂબ સારું જળવાઈ રહે અને તમે જેટલું એની અંદર ધ્યાન રાખો તો 30 થી 40 મણ દેશી તમાકુની અંદર ઉત્પાદન આવતું હોય છે અને તેનો એવરેજ ભાવ 2000 આસપાસ હોય છે, જેથી કરીને ખેડૂતને પોતાની મહેનત એ આની અંદર પૂરેપૂરી મળી રહે. તો તમાકુના પાકની અંદર મુખ્યત્વે જે માહિતી હતી એ અમે તમારી જોડે બતાવી છે. જે પણ મિત્રને અમારી માહિતી પસંદ આવી હોય તો મિત્રો, ખાસ અમારી ચેનલ ખેતીનો ચસ્કોને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઈબ તમે કરશો તો અમારા અવનવા આવા ખેતીને લગતા વિડીયો તમારી સુધી પહોંચશે. આપ જોઈ શકો છો, આ એક ખેડૂત મિત્રે યુઝ કરેલી દવાના પેકેટનો હું તમને વિડીયો બતાવું છું, જે આપ દવા આ પણ કરી શકો છો. આ પ્રમાણેની એની તમાકુની અંદર ખૂબ સારું પરિણામ મેળવ્યું છે. તો મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ ખેડૂત મિત્રો, આપે મને સાંભળ્યું.